હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વઢવાણના ઐતિહાસિક હવા મહલ ખાતે 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી। મહિલાઓએ સામૂહિક યોગાભ્યાસ દ્વારા આપ્યો સ્વાસ્થ્યનો સંદેશ। 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026 નિમિત્તે મહિલા સશક્તિકરણ અને વિશેષ સહભાગીદારીને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે સુરેન્દ્રનગરમાં વઢવાણ સ્થિત ઐતિહાસિક અને આઇકોનિક સ્થળ હવા મહલ ખાતે માત્ર મહિલાઓ માટે ખાસ સામૂહિક યોગાભ્યાસનું આયોજન કરવામાં આવ્યું હતું। યોગા ફોર હેલ્થી એજિંગની થીમ હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને સામૂહિક યોગાભ્યાસ કરીને સ્વાસ્થ્યનો સુંદર સંદેશ આપ્યો હતો। આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર સ્મિતાબેન રાવલે બહેનોને સંબોધતા જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના શીર્ષ નેતૃત્વ હેઠળ વર્ષ 2014થી આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શરૂઆત થઈ છે અને આજે સમગ્ર વિશ્વ તેને ઉત્સાહથી ઉજવી રહ્યું છે। વઢવાણના હવા મહલ ખાતે બહેનોએ એકત્રિત થઈને જે અદ્ભુત યોગાભ્યાસ કર્યો છે તે ખરેખર પ્રશંસનીય છે। મહિલાઓ પરિવારની ધરી છે। જો એક સ્ત્રી સ્વસ્થ રહેશે તો આખો પરિવાર સ્વસ્થ રહેશે। પોતાની વ્યસ્ત દિનચર્યા વચ્ચે પણ બહેનો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બને અને યોગને જીવનનો હિસ્સો બનાવે તે જ આજના દિવસનો સાચો સંદેશ છે। આ કાર્યક્રમમાં યોગ કોચ સાયનાબેન ચામડિયા તેમજ યોગ ટ્રેનર્સ વર્ષાબેન પટેલ, નમ્રતાબેન પટેલ અને ઈલાબેન ખવા દ્વારા ઉપસ્થિત સૌ મહિલાઓને નિયત પ્રોટોકોલ અનુસાર શિસ્તબદ્ધ રીતે યોગાભ્યાસ કરવામાં આવ્યો હતો। યોગ નિષ્ણાતોએ વિવિધ આસનો, પ્રાણાયામો અને ધ્યાનની ક્રિયાઓ પ્રાયોગિક રીતે કરાવી તેનાથી શરીર અને મન પર થતા સકારાત્મક ફાયદાઓની સચોટ માહિતી આપી હતી। તેમની સરળ સમજૂતી અને માર્ગદર્શન હેઠળ સૌ કોઈએ ઉત્સાહપૂર્વક દરેક આસનો કર્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવનારા યોગ ટ્રેનર નમ્રતાબેન પટેલે જણાવ્યું હતું કે આજે બહેનોએ વિવિધ આસનો અને ખાસ કરીને પ્રાણાયામનો સઘન અભ્યાસ કરવામાં આવ્યો છે। પ્રાણાયામ એ યોગનું હૃદય અને આત્મા છે જે શરીર અને મનની ઉર્જાથી ભરી દે છે। માત્ર 2 કે 5 દિવસ યોગ કરવાથી તાત્કાલિક સ્વાસ્થ્ય લાભ દેખાતો નથી, પરંતુ જો બહેનો આજના આયોજનમાંથી પ્રેરણા મેળવી માત્ર 10% જેટલો ભાગ પણ પોતાના રોજિંદા જીવનમાં ઉતારશે અને નિયમિત અભ્યાસ ચાલુ રાખશે તો આવનારા 6 મહિનામાં તેમને પોતાના સ્વાસ્થ્યમાં અદ્ભુત અને સકારાત્મક પરિણામો ચોક્કસ જોવા મળશે। યોગ કોચ સાયનાબેન ચામડિયા અને યોગ ટ્રેનર ઈલાબેન ખવાએ પોતાના અનુભવો વર્ણવતા જણાવ્યું હતું કે આ ઐતિહાસિક હવા મહલના પરિસરમાં પ્રથમ વખત 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનો ભાગ બની અમને અત્યંત આનંદ થાય છે। આ આયોજનમાં લોકજાગૃતિ લાવવાના હેતુથી બહેનોને યોગ પ્રત્યે પ્રોત્સાહિત કરવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ બહેનોનો ઉત્સાહ અને સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના સભ્યોનો સહકાર ખરેખર અદ્ભુત અને પ્રેરણાદાયી રહ્યો હતો। આ કાર્યક્રમમાં શાસક પક્ષના નેતા પિન્ટુબેન અસાણિયા, દંડક સ્વાતિબેન માંડલિયા, અગ્રણી વર્ષાબેન દોશી, શ્રીમતી જિજ્ઞાબેન પંડ્યા, મીનાબેન સિંઘવ, જિજ્ઞાસાબેન નાયક અને કલ્યાણીબેન રાવલ સહિત મહાનગરપાલિકાના તમામ મહિલા કોર્પોરેટરો તેમજ વિશાળ સંખ્યામાં સ્થાનિક બહેનો ઉપસ્થિત રહી હતી। રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા, સુરેન્દ્રનગર। નમસ્કાર। આજ રોજ 21 જૂન વિશ્વ યોગ દિવસ નિમિત્તે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત વઢવાણ ખાતે હવા મહેલમાં જે આજે બહેનો દ્વારા આઇકોનિક ડ્રેસમાં જે સુંદર આયોજન કરવામાં આવ્યું છે કે યોગ દ્વારા સ્વસ્થ શરીર, સ્વસ્થ મન અને સ્વસ્થ શરીર અને સ્વસ્થ મન હશે તો વિકાસ પણ જે બહેનો દ્વારા થઈ રહ્યો છે અને બહેનો સ્વસ્થ હશે તો દેશના વિકાસમાં પણ સહભાગી થઈ શકશે। એ દ્વારા આજે નરેન્દ્રભાઈ મોદીનો જે 12 વર્ષ અવિરત વિકાસના જે થયા છે એ સંદર્ભમાં બહેનો દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરી અને વિશ્વ યોગ દિવસ નિમિત્તે કે બતાવવામાં આવ્યું છે કે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા જે બહેનો દ્વારા ખૂબ જ સરસ યોગ કરી અને પૂરેપૂરા સમયમાં 12 મહિના યોગ પૂરેપૂરો કરશે એવો અવિરત વિકાસ અને વિશ્વાસ પણ એમને આપ્યો છે। તો નરેન્દ્રભાઈ મોદીનું જે સ્વપ્ન છે કે રોગ મુક્ત આખો દેશ રહે, આખું વિશ્વ રહે અને યોગ દ્વારા દૂર ભાગે એ આજે હળવદ વઢવાણ દ્વારા ખૂબ જ સુંદર આયોજન થઈ રહ્યું છે। આજે વિશ્વ યોગ નિમિત્તે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા હવા મહેલ વઢવાણ ખાતે યોગ દિવસ નિમિત્તે એક સુંદર આયોજન કરવામાં આવ્યું છે જે 1000 કરતાં પણ વધારે બહેનો આઇકોનિક ડ્રેસમાં એજરી જે કે વૃદ્ધ નથી છતાં પણ એકદમ સરસ રીતે આ યોગને સમજી શકે અને એના પોતાના સ્વાસ્થ્ય માટે આ યોગ જરૂરી છે એના માટે હવામહેલ ખાતે સુરેન્દ્રનગર દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું છે। નરેન્દ્રભાઈ મોદી સાહેબના શીર્ષ નેતૃત્વ હેઠળ
2014થી આ યોગ દિવસની સ્થાપના થઈ છે અને આખા વિશ્વમાં આ યોગ દિવસ નિમિત્તે ઉજવાઈ રહ્યો છે. હું પટેલ નમ્રતા યોગ ટ્રેનર છું. અત્યારે હું હવા મહેલમાં યોગા ટ્રેનર તરીકેની ફરજ બજાવતા અહીંયા આવી છું. પણ મારા તરફથી જે મેં યોગ કરાવ્યા છે, પ્રાણાયામ આપ્યા, એમાંથી મને એટલી ખબર પડી કે એ લોકોને ખૂબ મજા આવી. અને રિયલમાં આપણે જોઈએ તો યોગ એ શું છે અને પ્રાણાયામ છે, યોગનું હાર્ટ છે, હૃદય છે. એ આપણે આજે મેં બધાને સમજાવ્યા તો એ લોકોને પણ મજા આવી અને મને પણ આનંદ થયો કે આટલી બધી વુમન્સ જો આમાંથી 10% પણ જો આ યોગને સમજશે અને જીવનમાં ઉતરશે તો એમનું સ્વાસ્થ્ય સારું તો રહેવાનું જ છે. 2% અને એમાં તો કંઈ મત નથી. પણ જે એમને તરત આ યોગ છે એ 2 દિવસ કે 5 દિવસ માટે આપણને સ્વાસ્થ્ય લાભ નથી કરતું, પરંતુ નિયમિત રીતે 10 દિવસ કે 1 મહિનો કે 6 મહિના તમે જ્યારે અભ્યાસ કરશો ત્યારે તમને એનું રિઝલ્ટ દેખાશે. અને એ રિઝલ્ટ એટલું સરસ છે કે સ્વાસ્થ્ય મારે બહુ સારું છે. ઓમ નમસ્તે, મારું નામ ઈલાબેન પવાર છે. હું આજે વઢવાણ હવા મહેલમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 12મો યોગ દિવસ છે એમાં આવી છું. યોગ બહુ સરસ કાર્યક્રમ થયો. અહીંયા ઘણા લોકોએ અહીંના મહાનગરપાલિકાના સભ્યોએ બધા સદસ્યોએ ભાગ લીધો. મારી સાથે મારી યોગ ટીમ, યોગ કોચ સૈનાબેન, યોગ ટ્રેનર અને વર્ષાબેન પટેલ અને નમ્રતાબેન પટેલ પણ મારી સાથે હતા. તેમણે પણ યોગ માટે સરસ કાર્યક્રમમાં ભાગ લીધો. આજનો કાર્યક્રમ 12મો આંતરરાષ્ટ્રીય યોગા દિવસ, એમાં આજે આઇકોનિક હવા મહેલમાં જે પ્રોગ્રામ કર્યો યોગની જાગૃતતા માટે, આટલી 1000 મહિલાની ઉપસ્થિતિમાં અમે જે યોગનો કાર્યક્રમ કર્યો છે એ અમે પબ્લિકની જાગૃતતા માટે કર્યો છે અને અમે આશા રાખીએ છીએ કે પબ્લિક જાગૃત થાય. ઓમ, હું પહેલી વખત હવા મહેલમાં આવી છું 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે. મારું નામ સાયના ચામડિયા છે. હું યોગ કોચ છું અને મને બહુ મજા આવી અહીંયા અને બધાનો સાથ સપોર્ટ બહુ જ સરસ હતો અને બધાને અમે જાગૃત કર્યા યોગ પ્રત્યે. ઓમ.